તો રામ રામ ને જય દ્વારકાધીશ, કેમ છે બધા મજામાં? નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે. આપણે જે મગમાં પાણી ચાલી કરી દીધું સવારના પોરમાં, સૂર્યને દેખાણા અને પાણી આવે જોરદાર જો ઉતરું બોલે છે. આજે આપણે છે ને શિવ કથા પિંડા સાંભળવા નથી જવાના. આજે આપણે છે ને મગ બધા પવન બે છે પેલો હજી ઉગાડું મગની જેવું નરવાય પાંદડા તો જો કઈ પીડા હાથ થઈને ખાખરા પાંદડા જોઈ લ્યો, કંઈ ઘટે જ નહીં. કેવું છે આમ નરવાયાની જો વરાણી. આને છે ને મગને મિત્રો ટાઈટ પડે ને એટલે પ્રોબ્લેમ થાય, પણ તડકો આવે એટલે જોરદાર નરવાઈ આવે. અને ઉનાળાનો અને આથમણો પવન અમારે જો આ દ્વારકા સાઈડથી પવન આવે એટલે કંઈ ઘટે નહીં એવું થાય. જો અહીંયા છે ને આ એટલું હલગી ગયું. જો અહીંયા ઘઉં હલગેડાની માં ઝાર લાગી ને તે આ છે ને આ ઝારનો પ્રોબ્લેમ. જો અહીંયા તો મિત્રો જો બાબુનો છે ને એ બચ્ચા અહીં પણ જો બે મસ્તીના રૂપારીના તો જો કંઈ ઘટે જ નહીં એવા ઝીણકા ઝીણકા. અને આની ખાસિયત શું છે મિત્રો ખબર? કે મોટા થાય ને ત્યાં સુધી ઉડી હટશે ને ત્યાં સુધી વાય બારા નહીં નીકળે. બરાબર, વાય બારા નીકળશે નકર તો મરી જાય પડી, વાય બારા ના નીકળે ઉઠીએ ને ત્યાં સુધી. જો કેટલી એની ખાસિયત કેવું કહેવાય. વિચાર કરો તમે, ડાયરેક્ટ ઉડી અને આવીએ ત્યાં સુધી બારા નીકળશે ને ત્યાં સુધી ન્યાય રહે. તો મારા બાપ છાંટે છે ખાતર. કાલ રહી ગયું હતું, આવીને છાંટ્યું હતું પણ થોડે ખુદી છાંટ્યું હતું. અડધું રહી ગયું હતું કા વધુ ઘણું રહી ગયું. આ થાંભલે અડધું ને અડધું રહી ગયું. હા, હાથ છે ને ઓલો ખરાબ ના થાય. ખરાબ ના થાય એટલે મોજા પહેરાય એમ ને. મોજા પહેરી દીધા. બોક્સિંગ. અને હું વારું પાણી ને મારા બાપ છાંટે ખાતર. કારણ કે પાણી ક્યારો તો જરાક વારમાં જ ભરાઈ જાય એટલે ખાતર છાંટવાનો વેત ના આવે. 7 મિનિટ માન થાય. 7 મિનિટમાં ભરાઈ જાય ક્યારો. ક્યારો ભરાય ખાતર છાંટવાનો હેલા વેલા થઈ જાય ક્યારો ભરાય. તો મિત્રો જો આપણે છે ને વાંથી સવારે ચાલુ કર્યું હતું પાણી અને અહીંયા પુગાડી દીધું. એક ક્યારો રહ્યો છે છેલ્લો લાસ્ટ. બરાબર, એક ક્યારો પી જાય એટલે પૂરું સવારે માંથી મૂક્યું તો પાણી આવે ધોધમાર. રામ રામ ને જય દ્વારકાધીશ. બીજા દિવસના કેમ છો બધા મજામાં મિત્રો? તો આપણે જો લોડ રાખવા નીકળે અને જો પાણીનું તેજ પાછળની ખાઈડું ફૂલ ભર્યું જો. એટલે ડેમમાં કામ રિપેર હાલે છે ઉપર. જો આપણે જાઉં રાધે કૃષ્ણ લોડા હાલો નીકળીએ. રાખવા ગયો તો મિત્રો આવતો રહ્યો. હવે આપણે છે ને ટ્રેક્ટરને છે ને રિપેર કરવાનું છે, કારણ કે ટ્રેક્ટર છે ને બધું ઉપડતું નથી. બરાબર, ફ્યુઝમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે. ફ્યુઝનો પ્રોબ્લેમ છે. એક ફ્યુઝ બરી ગયો તો એ નાખી દીધો, પણ તો એ છે ને ઉપડવામાં કેવર આવે. જો આ હલગી ગયો ફ્યુઝ જ, આનો પ્રોબ્લેમ છે. ફ્યુઝ પેટી મિત્રો જરૂરી છે ટ્રેક્ટરમાં, કારણ કે ફ્યુઝ પેટી હોય ને એટલે નો ટેન્શન. અહીં તો બીજો ફ્યુઝ ચડાવી અને ચેક કરી લે. કેટલાય દીઠિયા છે ને ઉપડતું નથી, પાવર જ ડેશબોર્ડમાં નથી આવતો અને ફ્યુઝ પેટી સુધી આવે છે, ત્યાંથી આગળ નથી આવતો. જોઈ લઈ હાલો. જો બચવું નાનકડું ખવડાવીને જો ઓલું વાહે વાહે વહ્યું જાય. જાજે પહોંચે છે ને મિત્રો. પિંડારા શિવ કથામાં ફૂલ મજા આવે. આ જો અટાણે આવી બરોબર, બે ત્રણ દી રહી હતી. હા, 2-3 દી રહી ને. બહુ મજા આવે ને. શિવ કથામાં છે ને ઘણખર માણસ જઈ આવ્યા, પણ કોઈને ખબર ન હોય ને તો ખરેખર છે ને જોયા જેવું છે અને સાંભળવા જેવું છે. અને આમ જેવું તો તીર્થધામ જેવું છે ને પિંડારા. બરાબર, એટલે છે ને જરૂર જાજો મિત્રો બધા, એકવાર તો જરૂર જાજો એમ. બરાબર, અને છે ને મિત્રો
આમ અમારા આહિર સમાજનું અખિલ ભારતીય આહિર સમાજની છે બધું, પણ બધા જાજુ એમ બધા એકવાર તો વખત તો જાજુ જ ખરેખર. બરાબર, જોરદાર આયોજન છે અને જોરદાર ગિરિબાપુ વાંચે છે બહુ, અને બહુ મજા આવે. બરાબર, અને હાલો હવે જો મારે ટ્રેક્ટર રિપેર કરવું કરવા હું ચાલુ થઈ ગઈ. આજ ભાઈ ધૂંજારા મારે ટ્રેક્ટરના ધૂંજારા કરવા પડે. ટ્રેક્ટર કરતો ઉપાડતું નથી, સવારનો પીછે મળવું છે. બરાબર, કારીગર ખંભાળીએથી અહીંયા આવે ને તો બહુ વાર લાગી જાય અને આવે જ નહીં આમ તો. જો કે બહુ પૈસા દો તો આવે ને આવે ને લઈ જવું જો હું ન કરતા રહી. બરાબર, તો સારું હાલો જોઈ નાખી ટ્રેક્ટર મિત્રો. આપણે છે ને ઝીણકો ફ્યુઝ બનાવી નાખ્યો દેશી મિત્રો. દેશી ફ્યુઝ બની ગયો ને એટલે જોઉં તમે આગળ અંદાજો આવી જાય કે શું થાય ભડાભડી. બરાબર, પાવર નથી આવતો. જો દેશી ફ્યુઝ તો બનાવ્યો પણ અહીંયા જ પાવર નથી આવતો, એટલે ગમે ને બીજે પ્રોબ્લેમ છે. હવે આ તો મિત્રો છે ને ફ્યુઝ નવા તો 2 મગાવવા જ જોઈએ ને બીજો પ્રોબ્લેમ છે તો જોઈ શું કરીએ. જો બાઈ છે ને ધૂંજારા ચાલુ કરી દીધા છે. બરાબર, મોડા કર્યા પણ ચાલુ કરી દીધા. હા, શિવ કથા નથી ને હાલતી ધ્રુંજારામાં. બરો ખાવો પડે. અને જેઠી જો ઘરમાં મંડાણી લાવે ઓલું. અરે પણ થઈ જાય વ્યવસ્થિત નહીં. જે તો ફોટા તો નથી ઉતાર્યા હજી કઈ. એવું છે. હા, આજ તો વડામાં ગયા કે. હા, આજ છે ને શિવ કથા સાંભળવા ગયા છે. બરાબર, તે બધા બીજો દાયરો ગયો ને બધા અરહી બધા માઈ બેસી ગયા છે. તો કરી નાખો બીજું હું. જો કંથા કઈ રીતે તો સારું મિત્રો, હવે આજનો વિડીયો અહીંયા છે ને પૂરો કરી કાલના નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ.